દ્વારકાધીશને બ્રાહ્મણો પ્રત્યે કેટલો પ્રેમ છે. આ જગતનું હાલતું ચાલતું તીર્થ હોય તો બ્રાહ્મણ, અને બ્રાહ્મણની વ્યાખ્યા છે બ્રહ્મ જાનાતિ ઇતિ બ્રાહ્મણ. બ્રહ્મને જાણે, વેદને ભણે, સત્ય તપ દયા અને દાન 4 ગુણ વાળો એ પૂજનીય છે. સુકદેવ ઉવાચ સઇત્થં દ્વિજમુખેન સહ સંકથયત હરિઃ સર્વભૂતમનોભિઘ્ન રમયમાન ઉવાચ તમ. બ્રહ્મણ્યો બ્રાહ્મણં કૃષ્ણો ભગવન પ્રહસન પ્રિયમ પ્રેમણા નિરીક્ષણેનૈવ પ્રેક્ષન ખલુ સતામ ગતિ. સુખદેવજી ભગવાન કહે છે, પરીક્ષિત રાજન, સુદામા નામનો એક બ્રાહ્મણ ભગવાન કૃષ્ણના બાળપણમાં કંસના વધ કર્યા પછી ભગવાન સાંદીપની ગુરુને ત્યાં ભણવા ગયા, કૃષ્ણ અને બલરામ. ત્યારે સુદામા નામનો એક બ્રાહ્મણ જે વેદને ભણનારો છે, સુદામાની પાસે ભગવાન વેદ વિદ્યા શીખી છે. પરમ મિત્ર બન્યા સુદામા. ભગવાન કૃષ્ણ ને બલરામ વિદ્યાભ્યાસ કરી અને ગુરુના આશ્રમેથી પાછા દ્વારિકા આવ્યા. સુદામા પણ અભ્યાસ પૂર્ણ કરી હાલનું જે પોરબંદર કહેવાય એ સ્થાન ઉપર એની ત્યાં એક નાની કુટીર. બ્રાહ્મણ છે, આત્મનિષ્ઠ છે, બ્રહ્મનિષ્ઠ છે, વિદ્વાન છે, સંતોષી છે, અજાચક વ્રત પાળનારો આ બ્રાહ્મણ છે. ઈશ્વર યોગે જે કાંઈ મળે એ લેનારો, કોઈની પાસે માગતો નથી. લગ્ન થયા છે, ઉત્તમ ગુણવાળી પત્ની છે. પતિના આ વ્રતને ટકાવવા માટે એ પણ એમાં મદદ કરે છે. સમય ગયો, સુદામાનો પરિવાર મોટો છે. સુદામા કોઈ પાસે માગતા નથી એટલે મળતું પણ નથી. ઘરમાં ગરીબી એવો ભરડો લીધો છે. સાંજે જો કંઈક હાથમાં આવ્યું હોય બાળકોને ભોજનમાં તો બપોરે શું થાય એની સુદામાના પત્નીને ચિંતા છે. જ્યાં અનાજના સાસા ત્યાં વસ્ત્રોની વાત ક્યાં કરવી. સુદામાના પત્ની રાત વેળાએ બાળકો સુવે એટલે સમજાવે, સ્વામી આ બાળકો ખાધા પીધા વિનાના સૂઈ જાય છે. આપ બ્રાહ્મણ છીએ, આપણે આપ કોકને યાચવા જાઓ આ બાળકો માટે. સુદામાએ કહ્યું, નહીં, માગવું મૃત્યુ પ્રમાણ છે. પ્રાણીને હે સતી, હે દેવી, માગવું એના કરતા તો મૃત્યુ એ વિશેષ કલ્યાણકારી છે. માગીશ નહીં. સારામાં સારું ભળે, નરસામાં ભળે નરસું.
સારામાં સારું ભળે, નરસામાં પડે નરસું, દૂધમાં ભળે સાકર ને છાસમાં પડે મીઠું. ગરીબાઈ વધતી ગઈ. કોઈ મદદ સામેથી કરે એવું તો ક્યારેક આવે છે. એક વાર સુદામાને કેટલા ઉપવાસ થયા અને પાણી પીને રાત્રિ વિતાવી એનો એને ખ્યાલ નથી. સુદામાના પત્નીને આ વાતનો ખ્યાલ નથી. એકવાર પત્નીએ કહ્યું, સ્વામી આપના મિત્ર દ્વારકાધીશ છે, આપ જાઓ એની પાસે. સુદામાએ કહ્યું, જાઓ. કૃષ્ણના સંતાનો દોડે, કંઈક મારી પાસે માગે તો હું શું આપું? અને હે દેવી, હું જાઉં. સાંભળ્યું છે કે દ્વારિકાના સોનાના કાંગરા છે, મહેલ ઉપર સોનાની દ્વારિકા છે, પણ એની દ્વારિકાનો મને લેશ માત્ર લોભ નહીં લાગે, એટલે હું માગીશ નહીં કાંઈ. પત્નીને થયું કે ત્યાં જાહે દ્વારિકા વાળો કંઈક દયા કરશે, આપશે, ખાલી અહીંથી થોડા કાઢશે, બ્રાહ્મણ છીએ ને. સુદામા પત્નીએ પાડોશમાંથી 4 મુઠ્ઠી તાંદુલ ઉછીના લીધા છે. પાડોશણોના ઘેર ફરી ફરી મુઠ્ઠી મુઠ્ઠી તાંદુલ ઉછીના લીધા, સાડલાના છેડામાં લીધા. ઘેર આવી સુદામાને કહ્યું, સુદામાજી આ તાંદુલ તમે દ્વારકા વાળા માટે લઈ જાઓ. એક કપડું ગોઈતું જૂનું પુરાણું, તાંદુલ નાખ્યા, પોટલી વાળવા ગયા, કાણા પડ્યા. વળી એ પોટલી બીજામાં નાખી, એમાં પણ કાણા પડ્યા. ત્રીજામાં કરી. સુખદેવજી કહે છે, ગરીબીએ જેના ઘરમાં ભરડો લીધો એના ઘરમાં નવું કપડું તો નહીં, પણ સારું એવું જૂનું કપડું નથી જેમાં તાંદુલ બંધાય. 7 કપડામાં તાંદુલ વીટા. વિચારો આ ગરીબાઈ. દુર્બળ દેહ છે. સુદામા થયા હાલતા. બીજી બાજુ ભગવાન કૃષ્ણએ રૂક્ષ્મણીને એકાંતમાં બોલાવીને કહ્યું, દેવી રૂક્ષ્મણી, આમ મારો પ્રિય મિત્ર અને આમ મારું એક અંગ જેને બ્રાહ્મણ કહેવાય, બ્રાહ્મણનું પૂજન એટલે મારું પૂજન, એવું મારું અંગ અને આમ મારો પરમ મિત્ર સુદામા મને મળવા આવે છે. અજાતક વ્રત ધારણ કરનારો છે. દેવી એના વ્રતમાં ભંગ ન થાય તમારે અને મારે જોવાનું છે. વૃદ્ધ ઉંમર, આગળ હાથમાં લાકડી, માંસ અને રુધિર સુકાણા, દુર્બળ દેહ. એક નદીનો કાંઠો આવ્યો, વડલાનો છાંયો, પાથરવા ગોદડી નથી. નદીમાં સ્નાન કર્યું, પોતળી છે કાણા વાળી, પોટલી મૂકી કાંઠે. સુદામાં સ્નાન કર્યું. પથ્થરનું ઓશીકું કર્યું. બપોરનો તાપ થોડોક ધીમો થાય એટલે ચાલતો થાવ. નારાયણ દયા કરી. સુદામાની ઊંઘ ઉડી નહીં. જ્યાં સુદામાની ઊંઘ ઉડી ત્યાં તો રાત્રિ પસાર થઈ ગઈ છે. જુએ છે તો બ્રાહ્મણો સ્નાન કરી અને અવાજ કરે છે, મંત્રોચ્ચાર કરે છે, હર હર ગોમતી મૈયા. અરે આ ગોમતી તો દ્વારકા નગરીની પાસે. સુદામાએ સ્નાન કર્યું, એ જ પોતળી. આગળ આવ્યા, પોતાની પાસે પેલું તાંદુલની પોટલી છે. બ્રાહ્મણોને હર હર મહાદેવ કરીને કહ્યું, ભૂદેવો આ કઈ નગરી? કે ભગવાન કૃષ્ણની સોનાની દ્વારિકા. કે ભાઈઓ ભગવાનનો રાજમહેલ કઈ બાજુ? બ્રાહ્મણોએ કહ્યું, આ સીધો રાજમહેલ છે, મારે કૃષ્ણને મળવું છે.
સુદામા ધીમે પગલે આગળ ગયા છે. સુદામોજી દ્વારિકા મહાલા રે દર દીના નાથના. સુદામોજી દ્વારિકા મહાલા રે દર્શને દીના નાથના. અંગે નાથી આગર ખાને પગ નાથી પગર ખા. અંગે નાથી આગર ખૂને પગમાં નાથી પગર ખા. તે દિયે ન પોતી કડામ પડી ગયેલ છે ઈ કાણા રે પહેરવાને નથી ધોતિયું ધોતિયું. દ્વારપાળોને જોયા. દ્વારપાળોને કહે છે સુદામો કૃષ્ણનું રાજ મંદિર. હા, જાઓ કહો કૃષ્ણને કે તમારો બાળ મિત્ર સુદામો મળવા આવે છે. દ્વારપાળોને થયું કે આ દુર્બળ દેહ, પહેરવા પૂરા કપડા નહીં, ગોઠણ સુધી પોતડી મેલી કાણા પડી ગયેલી, અનેક ગાંઠ વાળી હાથમાં લાકડી, અને આ કૃષ્ણનો મિત્ર હોય આપણો દ્વારકા વાળાનો. દ્વારપાળો કહે છે બ્રહ્મદેવ તમારે કાંઈ જોતું હોય તો માગો. અમારો કૃષ્ણ દ્વારકા વાળો દયાળુ છે. અમને એને રજા આપી છે કે આગંતુકો દરવાજે આવે અને કહે જે માગે એ આપી દેવું. તમારે જોઈ માગો. સુદામાએ મંદ મન હાસ્ય કરીને કહ્યું અરે કનૈયાના દ્વાર પાડો. હું માગવા નહીં, કનૈયાને આપવા માટે આવ્યો છું. અને સુદામાએ બહુ મર્મ ભાષા કરી. બ્રાહ્મણ આંગણે આવે ને તો એ માગવા ન આવ્યો હોય, એ 7 પેઢી એનું કલ્યાણ થાય એવા આશીર્વાદ આપવા માટે આવ્યો હોય. બ્રાહ્મણનો આ મહિમા છે. અરે દ્વાર પાડો, હું કનૈયાને દેવા માટે આવ્યો છું, આપવા લેવા માટે નહીં. બહુ હઠાગ્રહ કર્યો. એક દ્વારપાળે કહ્યું લાઈને જઈ કનૈયાને કહી દ્વારકાધીશને. સવારનો પ્રહર ભગવાન દ્વારકાધીશ સ્નાન કરી સંધ્યા વંદન કરી હિંડોળા ખાટે હિંચકે છે. રૂક્ષ્મણી દેવી બાજુમાં જ, બીજી પટરાણીઓ બાજુમાં વીંજણો વીંજી રહી છે, આનંદ માણે છે. ભગવાન હિંડોળા ખાટે ઝૂલે છે અને દ્વારકાધીશનો દ્વારપાળ આવી અને કહે છે દ્વારકાધીશ ભગવાન કૃષ્ણ પરમાત્માનો જય હો. ભગવાન દ્વારકાના દરવાજે રાજ મંદિરે એક દુર્બળ જેનો દેહ છે સુદામો એવું નામ બતાવે છે અને કહે છે કે કૃષ્ણ મારો બાળ ગોઠિયો છે ને હું મળવા આવ્યો છું. સુદામો એવું નામ સાંભળ્યું ત્યાં તો ભગવાને હિંડોળા ખાટેથી હળી કાઢી, પવનની લેરખી આવી, ખભા ઉપરનું ઉપવસ્ત્ર મીંડું જમીન ઉપર ઢસડાવા. રૂક્ષ્મણી દોડ્યા, જાંબુવંતી, સત્યભામા, લક્ષ્મણા, નગ્નજીતા, મિત્રબિંદા, ભદ્રા, યમુનાજી 8 પટરાણીઓ પાછળ દોડ્યા. દોડતા દોડતા ઈશારો કરે છે શું? ભગવાને હળી કાઢી. આજે ભગવાનને પોતાનું જ રાજ મંદિરનું મુખ્ય દ્વાર 1000 ગાંવ છેટું હોય એવું લાગ્યું. એકદમ ભગવાન દોડ્યા, સુદામાને જોયા અને ભગવાન સુદામાને એકદમ ફેટી પડ્યા અને સુદામાને તેડી દીધા. અષ્ટપટરાણીઓ જોઈ રહી છે આ દુર્બળ દેહ જેને હાડ માંસ સુકાઈ ગયેલા છે. સુદામાને રાજભવનમાં લાવ્યા, સોનાના હિંડોળા ખાતે બેસાડ્યા. ત્રાંબા કુંડીના જળ તૈયાર કરો.
આજે સુદામાના ભગવાને ચરણ ધોયા, ભગવાન કૃષ્ણએ આજે સુદામાના પગ ધોયા, ચરણામૃત લીધું અને અષ્ટપટરાણીઓને આપ્યું. આ બ્રાહ્મણની પવિત્રતા છે, સંતોષી છે, અજાચક વ્રતને ધારણ કરનારો છે, જેને ભગવાન પણ પૂજનીય ગણે છે. સુદામા સ્નાન કરી લ્યો. સુદામાએ સ્નાન કર્યું, ભગવાને પીળા પીતાંબર આપ્યા, પહેર્યા. સુદામા પેલી પોટલી હાંચવે છે. આ રાજમહેલ આઈની શ્રીમંતાઈ અને ક્યાં માર્યા મેલી ગેલી કપડાની પોટલી તાંદુલની આ કેવા આપવા. બપોરે આજે સુદામાએ સોનાના બાજોઠ ઉપર થાળ આવ્યો, બ્રહ્માર્પણ થયું અને કૃષ્ણને ભગવાન સુદામાએ ભોજન કર્યું. સુદામાને યાદ નથી કેટલા દહાડે આજે દ્વારકામાં જમે છે. બ્રહ્મ ભોજનનો મહિમા ભગવાને બતાવ્યો છે. સુદામાએ જમી લીધું. ભગવાન કૃષ્ણએ કહ્યું, બહુ હાલીને આવ્યા છો, થાક લાગ્યો, સૂઈ જાય, ઘડી આરામ કર્યો. 4 વાગ્યાનો નમતો સૂર્ય થયો. સોનાના સામે સામે બાજોટ છે, અષ્ટપટરાણીઓ બેઠી છે અને ભગવાન કૃષ્ણએ બાળપણની વાતો શરૂ કરી કે સુદામને એ સાંદીપની ગુરુ એનો પ્રેમ, એ ગુરુપત્નીનો પ્રેમ યાદ છે. લાકડા કાપવા ગયા, વરસાદ આવ્યો, પેલા વડલાના ઝાડની નીચે ઉભા રહ્યા, કપડા ભીંજાઈ ગયા, લાકડાના ભારા ભીના થયા અને ચારે બાજુએ પાણી. ગુરુ સાંદીપનીને ચિંતા અને હાથમાં દીવો લઈ અને સાંદીપની ગુરુએ અવાજ કર્યો, સુદામા ઓ કનૈયા યાદ આવે છે. અને કનૈયાનો સાદ સુદામાને બાળપણમાં લઈ ગયો. સુદામા બાળપણમાં મશગુલ થયા ને પોટલી ખેંચી છે કૃષ્ણએ. સુદામા સ્તબ્ધ બન્યા. અષ્ટપટરાણીઓ જોવે છે, સામે સોનાના બાજોઠ ઉપર ભગવાન દ્વારકા વાળો જાણે સુદામાના જન્મ જન્મના દારદરને દૂર કરતો હોય એમ એક ગાંઠ તોડી, બીજી ગાંઠ છોડી, ત્રીજી ગાંઠ છોડી. અષ્ટપટરાણીઓમાં રૂક્ષ્મણી સિવાય એક બીજી સામે જોઈને પૂછે છે, આમાં છે શું? એકાબીજી ઈશારો કરીને જવાબ આપે છે, આય જાણે બલ્લા. આ પહેલી વખત જોયા. સુદામાએ 7 કપડાથી દૂર કરેલા તાંદુલની એક મુઠ્ઠી ખાધી. એક મુઠ્ઠી ખાધા, બીજી મુઠ્ઠી ખાધી, ત્રીજી મુઠ્ઠી ખાધી, ચોથી મુઠ્ઠી ભરવા ગયા અને રૂક્ષ્મણીએ હાથ ઝાલ્યો છે. તાંદુલ જમે વાલો વારે રાણી રૂકમણી. તાંદુલ એ જમે વારે, તાંદુલ જમે વાલો વારે રૂકમણીએ હાથ ઝાલ્યો. ભગવાન હવે તો અટકો. આ 16,100 રાણીઓ છે, તમે જ સ્વાદ લઈ જવો તો અમને તો પ્રસાદ આપો. એ અમને રાખો ને સેવામાં શ્યામ રે. ભગવાન અટકી ગયા. રૂક્ષ્મણીએ પ્રસાદ લીધો, બહેનોને આપ્યો.
આજ એ સ્વાદ અનેરો છે દ્વારકાના ભોજનમાં નથી, 56 ભોગમાં એવો. સાંજે હવે ચિંતા ગઈ. દ્વારકા વાળાએ કહ્યું આલો રથમાં દ્વારકા દેખાડી. રાત્રિએ બીજી પત્નીઓને બોલાવી, બધી પત્નીઓ સુદામાને પગે લાગી. બીજો દાડો થયો, ભગવાન સુદામા સ્નાન કર્યું, પીતાંબર બદલાવ્યા, બપોરે ભોજન લીધું. સાંજે આજે ભગવાનના દ્વારકાના રાજમહેલ જોયા. બધા દીકરાઓને બ્રાહ્મણ સુદામાના આશીર્વાદ લેવડાવ્યા. ત્રીજો દહાડો થયો, સવાર પડ્યું, સુદામાએ સ્નાન કર્યું, પીતાંબર આપ્યા, હિંડોળા ખાતે બેસાડ્યા. ભગવાન કૃષ્ણએ બે હાથ જોડીને સુદામાને કહ્યું, સુદામા તમે આવ્યા બાપલા, એને આજ 3 દાડો થયા. હવે આપ દ્વારકાથી રજા લઈ અને ઘરે જાઓ. 3 દહાડા થયા તમે આવ્યા અને હવે તમે દ્વારકા છોડીને ઘેર જાઓ. એ સાંભળ્યું ત્યાં તો સત્ય ભામા આમ મનોમન, અરે આ દ્વારકા વાળાને થઈ શું ગયું? હાથ પેઢી ઉધી ન ખોટે, લાખો બ્રાહ્મણો દરરોજ જમે તો એવી આ દ્વારકાની અઢળક સંપત્તિ, અને આ એક બ્રાહ્મણ એમાં એનો મિત્ર, અને હજી 2 દાડા જેમાં ત્યાં એમ કે હવે તમે તમારે ઘેર જાઓ. અને આમે એક દી રીએ એને મય કહેવાય, બીજે દી રીએ એને મહેમાન કહેવાય, ત્રીજે દી રીએ તો અકલ ગઈ એમ કહેવાય. પહેલે દી મય, બીજે દી મહેમાન, ત્રીજે રીએ તો અકલ ગઈ. મૂંઝાવાનું નથી. લાભુભાઈએ હજી કાલની હાંજ સુધી કંકોત્રીમાં લેખિત દીધું, શનિવારે હાંજે જમીન જવાનું. પછી રવિવાર ને સોમવાર થાય ને તો પછી રાજુભાઈ કે રિક્ષાયું કલાકે જડે તમતારે જાય તો ક્યાં સુધી બાપલા. સુદામાને કહ્યું ને સુદામાએ કહ્યું, કનૈયા મને ઈચ્છા છે હવે હું નીકળું. પટરાણીઓ મનમાં વિચાર કરે છે. ત્યાં સુદામાની મેલી પોતળી લઈને કનૈયાને હાથમાં લઈને આપી. સુદામાને લ્યો સુદામા તમારી પોતળી પહેરી લ્યો. લક્ષ્મણા મિત્રવિંદા સામે સામે જોવે છે કે દ્વારકાની આબરૂના ધજાગરા કર્યા. આ એક બ્રાહ્મણ આવ્યો, એને પહેરેલી પોતળી પાછી કઢાવી. આ દ્વારકા વાળાને આજે થઈ શું ગયું? સુદામાએ પોતળી પહેરી રથમાં બેસાડ્યા. ભગવાન કૃષ્ણએ બીજો રથ રાણીઓ માટે જોડાયો. ગોમતીના સામા કિનારે પટરાણીઓ ઉતરી. દ્વારકા વાળો બીજા રથમાંથી ઉતરો. સુદામા ઉતરા. કહ્યું, સુદામા ફરી આવો ત્યારે અમારા ભાભીને અને બાળકોને તેડતા આવજો. કનૈયા તું પણ મારા આંગણાને પવિત્ર કરવા આવજે. આવજો આવજો ના નાથ થયા. કૃષ્ણ જ્યાં રાજભવનમાં આવ્યા ત્યાં તો સત્યભામાએ શરૂઆત કરી કે દ્વારકા વાળા થઈ શું ગયું? આ બ્રાહ્મણ હજી 3જો દહાડો અહીંયા દ્વારકામાં હતા અને એને તમે રોકવા ન દીધા. ભગવાને કઈ જવાબ ન આપ્યો. જાંબુવંતી અને સત્યાએ કહ્યું, બહેન એમાંય વાંધો નથી, પણ એને પહેરેલી મેલી પોતળી પાછી આપી. એને પહેરેલું પીતાંબરે ન આપ્યું. આ દ્વારકા વાળાને આ શું થયું ખબર નથી પડતી. પટરાણીએ કહ્યું કે બેનો એમાંય વાંધો નહીં, પણ આંગણે આવેલો બ્રાહ્મણ એને પાય પૈસો દાન દક્ષિણાય ન દીધી. કર્યું શું દ્વારકા વાળાએ? અને ભગવાને કહ્યું કે રૂક્ષ્મણી આ વાતનો મર્મ જાણે છે. રૂક્ષ્મણીએ કહ્યું, બહેનો આ સુદામા અજાચક વ્રતને પાળનારો કોઈ પાસે માગતો નથી. વિદ્વાન છે, વેદનો જાણનાર છે, પણ ભાગ્યમાં લખ્યું એ મળે
એ માનનારો સુદામો છે. એના વ્રતને ભંગ ન થાય એટલે ભગવાને એના હાથમાં કાંઈ ન આપ્યું. એની પહેરેલી પોતળી પાછી આપી. બહેનો, પહેલી મુઠ્ઠી તાંદુલ ખાધા અને એના પુણ્યના પ્રતાપે દ્વારિકાના જેવા રાજમહેલો સુદામાના ત્યાં ભગવાને આપ્યા. બીજી મુઠ્ઠી તાંદુલમાં આપણા પુત્રો અને આપણા જેવું રૂપ સુદામાની પત્ની અને એના પુત્રને આપ્યું. ત્રીજી મુઠ્ઠી તાંદુલ ખાધા અને દ્વારકા જેવી સંપત્તિ સુદામાના ઘેર પહોંચાડી. મિત્ર વિંદાએ કહ્યું કે જો આપણા જેવી દ્વારકા, આપણા જેવું જ સુદામાના પત્નીનું રૂપ અને એના બાળકોનું રૂપ અને દ્વારકા જેવી સંપત્તિ જો ન્યા હોય તો પછી સુદામા અહીંયા ખાય કે ન્યા ખાય એમાં ફેર શું હતો? હવે ભગવાન કૃષ્ણ કહે છે કે હે દેવીઓ, સુદામાના પત્ની પતિવ્રતા નારી છે. પતિ બ્રહ્મા, પતિ વિષ્ણુ, પતિ દેવો મહેશ્વર, પતિ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી પતયે નમઃ. પોતાના પતિને જળપાન કરાવ્યા પછી સુદામાના પત્ની પાણી પીએ છે. સુદામાને જમાડ્યા પછી સુદામાના પત્ની ભોજન કરે છે. હે દેવીઓ, પહેલે દાડે મેં તાંદુલ ખાધા, એને દ્વારકા નગરી જેવું સુખ આપ્યું. બીજી મુઠ્ઠી તાંદુલમાં તમારા જેવા રૂપ આપ્યા. ત્રીજી મુઠ્ઠીમાં દ્વારકા જેવું ત્યાં અઢળક ધન આપ્યું. આટલું સુખ છે છતાં સુદામાના પત્નીએ સુદામા અહીંયા આવવા રવાના થયા ત્યારથી માંડી હજી પાણી પણ પીધું નથી. એટલે જ્યાં સુધી સુદામાને ઈ ન જોવે ત્યાં સુધી, આજ સુધી તો સંપત્તિ નહોતી એટલે નહીં, આજે સંપત્તિ મળી હોવા છતાં સુદામાના પત્નીએ એક કણ પણ મોઢામાં મૂક્યો નથી, એક પાણીનું ટીપું મોઢામાં મૂક્યું નથી. આજે 3 દહાડા થયા સુદામાના પત્ની તરસ્યા છે, ભૂખ્યા છે. એ સતી નારીને સુદામાના દર્શન થાય તો જ એ પાણી પીએ, તો જ જમશે. માટે મેં એને મોકલી. અને ત્યારે દ્વારકાની આ અષ્ટપટરાણીઓનો ગર્વ ઉતરી ગયો કે અમને એમ કે ભગવાનની સેવા અમે કરી, પણ આ સુદામા જેવા ગરીબ પતિની પણ પત્ની કેવી સેવા કરે. બીજી બાજુ સુદામા આવ્યા, ભગવાને કઈ રીતે પહોંચાડ્યા એ તો યોગ માયાની શક્તિ. જુએ તો એ જ ઝાડ વડલાનું, એ જ નદીનો કાંઠો, પણ રાજમહેલ દ્વારિકા જેવા. સુદામાને થયું રસ્તો તો ભૂલ્યો નથી ને. ત્યાં સુદામાના પત્ની ત્રીજે મજલેથી ચારે બાજુ નજર કરતા સુદામાને જોયા. હળી દોડી રાજમહેલના પગથિયા ઉતરા. સુદામાના ચરણમાં સુદામાના પત્ની લેટી પીડા, બાળકો પિતાના પગમાં લેટી પીડા. સુદામા 4 ડગલા પાછા હટ્યા. અરે રે, આપ કોણ છો? સુદામાના પત્નીએ કહ્યું, હે સ્વામી, ભગવાને તમારા તાંદુલ ખાધા પહેલી મુઠ્ઠી અને દ્વારકાના સોનાના રાજમહેલ થયા અહીંયા. બીજી મુઠ્ઠી તાંદુલમાં રૂક્ષ્મણી જેવા રૂપ અને સાંબ જેવા રૂપ મળ્યા. ત્રીજી મુઠ્ઠીમાં દ્વારકા જેવી આ સઘળી સંપત્તિ, અન્ન ધન મળ્યા. કોણ? સુશીલા દેવી. હા સ્વામી. સુદામાને થયું, સામળિયા, તારી દયા કેવી છે એનો અનુભવ તે મને અહીંયા કરાવ્યો. સુદામા ગયા પોતાના રાજભવન જેવી ઝૂંપડીમાં, સ્નાન કર્યું, પીતાંબર પહેર્યા, ભોજન કર્યું. સાંજે વાળું પાણી થયા, પુત્રોને બોલાવ્યા, સત્સંગ કર્યો. સુશીલા દેવીને શિખામણ આપી કે આવતીકાલે સવારે હવે મને તમે રજા આપો, એટલે હવે હું આ ઘર છોડું. સુશીલા દેવીએ હા પાડી. બીજો દિવસ થયો, સુદામા સ્નાન કર્યું અને મેલી પોતળી પહેરી. સુશીલા દેવીએ અટકાવ્યા. સ્વામી, અઢળક પીતાંબર છે, એને છોડીને આ મેલી ઘેલી પોતળી
સુદામાએ કહ્યું કે સુશીલા દેવી, ઈ આ પોતડીનો મહિમા એક હું ને મારો દ્વારકા વાળો ઠાકોર જાણે, બીજાને આ ભેદની ખબર ન પડે. સુદામા એકાંતમાં ગયા, પદ્માસન વાળ્યું, 5 જ્ઞાનેન્દ્રિય 5 કર્મેન્દ્રિય 11મું મન એકાગ્ર કર્યું. નારાયણનું ભજન કરતા કરતા સુદામાએ મુક્તિને પામ્યા. ભગવાને સુદામાને મુક્તિ આપી. બ્રાહ્મણો પ્રત્યેનો ભગવાનનો પ્રેમ સુખદેવજીએ પરીક્ષિતને વર્ણવ્યો. આજની કથાને વિરામ આપી આવતીકાલે હવે સુભદ્રા હરણની કથા